નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલની અંદર। હું તમારી સમક્ષ ફરી એકવાર ઉપસ્થિત થઈ ગયો છું એક મહત્ત્વની અપડેટની સાથે। તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવનાર સમયની અંદર જે છે 5554 જગ્યાઓ પર જે ભરતી થવાની હતી તે ભરતી વિશે મહત્ત્વની જાહેરાત અત્યારે જે સામે આવી રહી છે। એક પરિપત્ર બહાર આવ્યો છે જેના અંદર જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 5554 જગ્યાઓ છે તેની લેખિત પરીક્ષા અને કોલ લેટર અંગેની મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે। શું છે સંપૂર્ણ વિગત ડિટેલ્સમાં ચર્ચા કરવાનો છું, વિડીયો અંત સુધી જોવા વિનંતી છે। તો આપ જોઈ શકો છો તે પ્રમાણે આ સંપૂર્ણ પરિપત્ર છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે છે એ પ્રથમ તબક્કાની પરીક્ષા કાર્યક્રમ અંગેની અગત્યની જાહેરાત કરવામાં આવી છે। શું છે સંપૂર્ણ વિગત તેની ડિટેલ્સમાં ચર્ચા કરું। પરીક્ષા કાર્યક્રમ અંગેની અગત્યની જાહેરાત છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેર ક્રમાંક 212/2023-24 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ તથા ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ ક્લાસ 3 ગ્રુપ એ એન્ડ ગ્રુપ બી કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન છે અંતર્ગત કુલ 5554 જગ્યાઓ સીધી ભરતી કરવા માટે ઉમેદવારો પાસેથી તારીખ 4/1/2024 થી 31/1/2024 દરમિયાન ઓજસ વેબસાઇટના માધ્યમથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ હતી। આ જે છે એ પરીક્ષા જે છે એ તેની અરજીઓ ઓનલાઈન અરજીઓ જે છે 4/1/2024 થી 31/1/2024 દરમિયાન આની અંદર જે છે એ ફોર્મ ભરાયા હતા। ત્યારબાદ જે છે હવે તેની એક્ઝામની રાહ જોઈને વિદ્યાર્થીઓ બેઠા હતા, તો તેમના માટે અત્યારના મહત્વના સમાચાર આવી રહ્યા છે। સદરહુ જાહેરાતના અનુસંધાને ગ્રુપ એ અને ગ્રુપ બી સંવર્ગની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 1/4/2024 થી તારીખ 8/5/2024 દરમિયાન પ્રતિદિન 4 સેશનની અંદર CBRT એટલે કે કમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી આયોજન કરવામાં આવેલ છે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે। તો આ જે કાંઈ પણ 5554 જગ્યાઓ પર જે વિશાળ ભરતી જાહેર કરવામાં આવી હતી તે ભરતીની લેખિત પરીક્ષા જે છે એ 1/4/2024 થી 8/5/2024 દરમિયાન લેવામાં આવશે। આમ જે છે એ આની ભરતી જે છે એ 4 સેશનની અંદર લેવામાં આવશે। ફોરેસ્ટની ભરતી જે છે 3 સેશનની અંદર લેવામાં આવી હતી, જ્યારે આ ભરતી 4 સેશનની અંદર લેવામાં આવશે અને જે છે એ CBRT પદ્ધતિથી લેવામાં આવશે। હવે દરેક પરીક્ષાઓ જે છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની કોમ્પ્યુટર ઉપર જ લેવામાં આવશે, એટલા માટે છે એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે। CBRT પદ્ધતિથી એક્ઝામ યોજાશે। એક્ઝામની તારીખ છે 1/4/2024 થી 8/5/2024 દરમિયાન 4 સેશનની અંદર પરીક્ષા લેવામાં આવશે। સદરુ જાહેરાત અન્વયે ઉમેદવારોએ તારીખ 21/3/2024 રોજ 14 કલાકથી ઉમેદવારની જે તે તારીખે પરીક્ષાને શરૂ થનારા સમય સુધી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે। પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ તથા કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ હવે પછી જાહેર કરવામાં આવશે। આથી ઉમેદવારોએ સમયાંતરે મંડળની વેબસાઇટ જોતા રહેવા આથી જણાવવામાં આવે છે। તો 21/3/2024 રોજ 14 કલાક એટલે કે 2 વાગ્યાથી જે છે એ આના કોલ લેટર ડાઉનલોડ કરી લેવામાં આવશે। આના કોલ લેટર જે છે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરી દેવામાં આવશે, એટલે ત્યારથી તમે આના કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો। તો આમ કોલ લેટર ક્યારે ડાઉનલોડ કરી શકશો, એક્ઝામની તારીખ કઈ છે, કેટલા સેશનની અંદર લેવામાં આવશે, કેવી રીતે લેવામાં આવશે, તે દરેકની ડિટેલ્સમાં અને સંપૂર્ણ ચર્ચા તમારી સમક્ષ કરી નાખી છે। તો આ રીતે જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 5554 એક વિશાળ જગ્યા ઉપર જે છે ભરતી કરવામાં આવેલ હતી તે ભરતીની જે છે એ પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। તો આ પરીક્ષાની તારીખ ફરી એકવાર કહી દઉં, 1/4/2024 થી 8/5/2024 દરમિયાન લેવામાં આવશે। 3 સેશનની અંદર પરીક્ષા લેવામાં આવશે। તો મહત્વની જાહેરાત તમને જાણ કરી દીધી છે। તો આવી જ મહત્વની અપડેટ માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકનને ઓલ પર સેટ કરી દો। વધુ અને ક્વિક માહિતી માટે ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જાઓ, જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવી છે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।